સોના ચાંદીના ભાવમાં સર્જાયો છે રીતસરનો હાહાકાર. ટ્રમ્પે ભારે કરી નાખી છે. ફેડ ચેરમેન જેરોમ પોવેલને હાંકી કાઢવાની ધમકી આપી દીધી. સર્જાઈ ગયો છે ભૂકંપ. આજના શું રહ્યા સોના ચાંદીના ભાવ જોઈને તમને વિશ્વાસ નહીં આવે. ચાઇના અમેરિકા ટેરિફ ટેન્શન ઘટવાને બદલે વધી ગયું છે. કંઈક એવું થયું કે ચાઇનાએ જે કંઈ અમેરિકા સાથે જે લોકો ટ્રેડ ડીલ કરી રહ્યા છે તેને ધમકી આપી દીધી કે જો ચાઇનાને નુકસાન થશે તેવી ડીલ કોઈ કરશે તો તેને વળતા જવાબ તરીકે આકરા પગલાં લેવામાં આવશે. ફરી એકવાર અમેરિકા સામે ઝૂકવાનો પણ ચાઇનાએ ઇનકાર કરી દીધો. આ બાજુ ટ્રમ્પ અને જેરોમ પોવેલ વચ્ચે ટકરાવ વધી ગયો છે. ટ્રમ્પે એક નિવેદનમાં પોવેલને નિષ્ફળ ગવર્નર ગણાવ્યા અને પોવેલને આદેશ આપ્યો કે તાત્કાલિક વ્યાજ દરોમાં ઘટાડો કરે. જો આવું નહીં થાય તો પોવેલને હટાવી દેવાની પણ ધમકી આપી દીધી છે. ટ્રમ્પની આ ધમકી બાદ અમેરિકી શેર બજારોમાં કડાકો બોલી ગયો. ડોલર ઇન્ડેક્સ તૂટી ગયો અને દુનિયાભરમાં કોમોડિટી માર્કેટમાં તેજીનું તોફાન અત્યારે ચાલી રહ્યું છે ને મોટા સમાચાર આવી રહ્યા છે. ભારત વિશે ટ્રેડ ડીલની તૈયારી કરી રહ્યું છે ભારત અમેરિકા સાથે. ત્યારે અમેરિકાએ ભારત ઉપર એમેઝોન અને વોલમાર્ટ જેવી મોટી ઈ કોમર્સ કંપનીઓ માટે ભારતીય બજાર સંપૂર્ણપણે ખોલી દેવાની માંગ કરી નાખી છે. જો આવું કંઈ થાય તો ભારતના નાના ઈ કોમર્સ વેપારીઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અને એક મોટા નિવેદનમાં આર્થિક એનાલિસિસ કરી રહેલા નિષ્ણાતોએ એવું કહ્યું છે કે ટ્રમ્પના ટેરિફ આગામી સમયમાં ભારતમાં મોંઘવારી વધારી શકે અને ભારતીય મધ્યમ વર્ગને મોટું નુકસાન થઈ શકે છે. શેર બજારની વાત કરીએ તો સતત બીજા દિવસે ભારતીય શેર બજાર ખુલતાની સાથે જ ઉછળ્યું. ભારતીય શેર બજારના તમામ ઇન્ડેક્સમાં આજે પણ તેજી જોવા મળે છે. સેન્સેક્સમાં 203 પોઈન્ટ અને નિફ્ટીમાં 59 પોઈન્ટની તેજી બપોરે 12:30 વાગ્યાના સુમારે જોવા મળી હતી. આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી. ડોલર ઇન્ડેક્સમાં સતત કડાકો બોલી રહ્યો છે. 3 વર્ષના તળિયે ડોલર ઇન્ડેક્સ પહોંચી ગયો છે અને ફરીથી તેજીમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સની આજના દિવસની રેન્જ નીચામાં 97.78 અને ઊંચામાં 98.32 સુધી જોવા મળી. ચાંદીના ભાવની વાત કરીએ તો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં એક સપ્તાહથી તેજી સાથે ભીષણ વધઘટનો પણ માહોલ ચાલી રહ્યો છે. છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો એક તબક્કે ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો પરંતુ $33 ઊંચાઈએથી ચાંદીના ભાવમાં ફરીથી નરમાઈ પણ જોવા મળી. બે તરફી મોટી વધઘટનો સામનો ચાંદીની બજાર કરી રહી છે. આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $32.30 નીચામાં અને $32.90 ઊંચામાં જોવા મળી છે. ચાંદીના ભાવમાં જે જબરદસ્ત ઉથલપાથલ ચાલી રહી છે તે અંતર્ગત આજે ગુજરાતના શહેરોમાં શું રહ્યો ભાવ તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $32.54 1 કિલો, 98.2 ચાંદી ચોરસા $55,650 1 કિલો, 999 ચાંદી $57,450 999, જીએસટી ચાંદી $97,975 અને ચાંદી MCX $95,000 ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ $1,500 ઉછાળો થયો. ત્યારબાદ વધ્યા મથાળેથી આજે પ્રતિ કિલોએ $700 જેટલો ઘટાડો પણ જોવા મળ્યો છે. ચાંદી સોના જેટલી તેજી અત્યારે નથી બતાવી રહી. ચાંદીના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 33.40 33.72, અગત્યના રેઝિસ્ટન્સ નીચામાં 32.40 32.08 અગત્યના સપોર્ટ લેવલ રહેશે. ચાંદીના ભાવના એમસેક્સ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 95,898 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી, 95,194 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવની વાત ઉપર આવી જઈએ. એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો જે ગત સપ્તાહે જબરદસ્ત ઉછાળો જોવાયો ત્યારબાદ નવા સપ્તાહમાં પણ પહેલા 2 દિવસમાં સોનાના ભાવમાં તોફાની તેજીનો માહોલ. આજે છેલ્લી 8 કલાકમાં જબરદસ્ત ઉછળી ગઈ સોનાની બજાર. એક તબક્કે $3500 લગોલગ નવો લાઈફ ટાઈમ હાઈ બનાવી દીધો. બાદમાં કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3412 અને ઊંચામાં $3499.92 એટલે કે $3500 સપાટી બતાવી સોનાએ. આજના દિવસ માટે સોનાના ભાવના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં
3476 થી લઈ 3593, અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં 3360. જો સોનું તોડે તો વધુ નીચે જઈ શકે. MCX માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 98968 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી, 98502 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો અત્યારે સોનાના ભાવમાં ઉછાળો આવવાના મુખ્ય કારણોમાં ચાઇના સાથે અમેરિકાની ટ્રેડ વોર ઠંડી નહીં પડવી, ડોલર ઇન્ડેક્સમાં સતત કડાકો અને ટ્રમ્પ અને ફેડરલ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલ વચ્ચે જે ટકરાવ ચાલી રહ્યો છે તે સૌથી મોટા કારણો છે સોનાની તેજીના. આ અનિશ્ચિતતાઓને લઈ સોનાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સેફ હેવન સલામત રોકાણ તરીકે જે સોનાના ભાવને આગળ વધાવી રહ્યા છે. જો નજીકના દિવસોમાં અમેરિકા ચાઇના વચ્ચે ટ્રેડ વોર મામલે કોઈ સમાધાન નહીં થાય અને ટ્રમ્પ ફેડ ચેરમેન જેરોમ પોવેલ ઉપર કોઈ આકરા પગલા લેશે તો હજુ પણ સોનાના ભાવમાં આ તેજી ચાલુ રહી શકે. તેની વિરુદ્ધમાં કંઈ થાય તો સોનાના ભાવમાં ઘટાડો શક્ય. બિલ વગર સોનાના ભાવમાં છેલ્લા 36 કલાકમાં પ્રતિ 10 ગ્રામે રેકોર્ડ બ્રેક 3000 અને પ્રતિ 100 ગ્રામે 30,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. સોનાના ભાવે 1 લાખની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. આજે 22 એપ્રિલે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 1,05,000 રૂપિયા, 22 કેરેટ સોનું 92,160 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,02,000 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. ગુજરાતના બાકીના શહેરોમાં પણ સોનાએ 1 લાખ ઉપરની સપાટી વટાવી ઐતિહાસિક સપાટીએ સોનાનો ભાવ પહોંચી ગયો આગળ. હજુ પણ જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો થશે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આગળ આ તેજી બાદ સોનું ક્યારે સસ્તું થશે, મોટું એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આવશે, જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.